મહીસાગર જિલ્લામાં વરસાદે વિરામ લીધાના દિવસો બાદ પણ ખેતરોમાંથી પાણી નથી ઉસર્યા। આ દ્રશ્યો છે ચાવડિયા ગામના, જ્યાં હજુ પણ કેટલાક ખેતરોમાં તમે જોઈ શકો છો ખેતરોમાં પાણી ભરાયેલા છે। ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ મહા મહેનતે વાવેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં કોમ્પ્લેક્સની પાછળ દિવાલ બનાવવામાં આવી છે, જેને કારણે પાણીનો નિકાલ થતો નથી। પરિણામે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે બિલ્ડર મુકેશભાઈનું કહેવું છે કે જે પણ બાંધકામ કરવામાં આવ્યું છે નિયમ મુજબનું છે। પાણીના નિકાલ માટેની ગટરો ચોકઅપ થઈ જતા આ સ્થિતિ સર્જાઈ છે। કોમ્પ્લેક્સનું બાંધકામ કરેલું છે અને બાજુમાં પૂરી દિવાલ કરી દીધી છે, એટલે મારી 3 થી 4 એકર જમીનમાં પાણી ભરાઈ ગયેલો છે અને ડોગરનો પાક સદંતર નિષ્ફળ ગયેલો છે। આ લોકોનો એવો ઈરાદો છે કે આ લોકોને હેરાન કરીએ તો અમારી એમ કે અમારી જમીન એ લોકોને પડે, ભૂમાફિયા લોકોને પડાવી લેવી છે। અને આવું તો 30 હેક્ટરની અંદર આ પાણીથી નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને। એ પાણી આ લોકોએ રોકી દીધું છે અને એ લોકો અમારી પાસે 2-3 વખત આવેલા કે ભાઈ તમારી જમીન અમને આપો, અમને સરખી કરી આપો તો તમને પેલું કરીએ એમ, એટલે અમે જમીન ના આપી એટલે એટલા માટે સદંતર આ લોકોએ પાણીનો નિકાલ બંધ કરી દીધો છે। અને અમારે તો ખેતી કરી કે આ લોકોની પાછળ આજે છેલ્લા 4 વર્ષથી અમે પાછળ પડેલા છીએ। 4 વર્ષથી અમારી આ દશા છે। તંત્રમાં બી રજૂઆતો કરીને થાક્યા, તંત્રવાળા આવે અને જવાબ લઈને જતા રહે। ગામ લોકોની રજૂઆતને ધ્યાને લઈને મેં બિલ્ડરો અને ગ્રામજનો વચ્ચે સમજૂતી કરી બિલ્ડરો દ્વારા જેસીબીથી ત્વરિત નિકાલ કરવામાં આવેલો છે। થોડુંક પાણી ભરાયેલું છે નીચાણવાળા વિસ્તારોમાં। આ એ ધારાધોરણ મુજબ અગાઉના વર્ષોમાં મંજૂરી લઈને બાંધકામ કરવામાં આવેલું છે।